એક્ઝામમાં પૂછાયેલ છે કે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન પછી સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળી ગયું પેરામેગ્નેટિક પદાર્થનું, એના પછી આ ક્યુરીના નિયમનું પાલન થતું નથી. ના થાય. મહત્તમ મેગ્નેટાઇઝેશન મળી ગયું પછી તમે તાપમાન ઘટાડો, ચુંબકીય ક્ષેત્ર વધારો તો. જય શ્રી કૃષ્ણ બાળકો, મજામાં? ઓલરાઈટ. ચેપ્ટર નંબર 5 ચુંબકત્વ અને દ્રવ્ય માં આપણે આજે અંતિમ તબક્કામાં છીએ. 3 પદાર્થો વિશેની માહિતી આપણે પ્રાપ્ત કરવાની છે. એકને કહેવાય ડાયામેગ્નેટિક પદાર્થ કે જેને પ્રતિચુંબકીય કહેવાય. બીજો પદાર્થ છે પેરામેગ્નેટિક પદાર્થ અને ત્રીજો પદાર્થ છે ફેરોમેગ્નેટિક પદાર્થ. આ 3 પદાર્થોના ગુણધર્મ સમજૂતી આપણે આપવાની છે. એટલે આપણું ચેપ્ટર છે એ પૂરું થશે. પણ એમાં ઘણા બધા પ્રશ્નો, મિનિમમ 5-7 પ્રશ્નો નાના નાના 2 માર્ક વાળા બનશે. બરાબર? ઓકે. તો સૌથી પહેલા આપણે ડાયામેગ્નેટિક પદાર્થ એટલે શું, પેરા એટલે શું, ફેરો એટલે શું, ડાયો પેરા ફેરા એટલે શું તે સમજીએ. એની પહેલા અમુક ગુણધર્મ એવા હોય કે જે ગુણધર્મ ઊંડાણપૂર્વક આપણે સમજવાનો પ્રયત્ન કરવાની જરૂર ના હોય ત્યારે એવા પરિણામો હોય. એ પરિણામો આપણે શું રાખવા પડે? યાદ રાખવા પડે. દાખલા તરીકે આ 3 પદાર્થો છે, એ 3 પદાર્થોને ચુંબકીય સસેપ્ટિબિલિટી છે અને જેને ચુંબકીય સસેપ્ટિબિલિટી હોય તેને પરમિએબિલિટી સાથે સંબંધ હોય. હવે હું પરમિએબિલિટી બોલું એટલે તમારા મગજમાં 3 પ્રકારની પરમિએબિલિટી આવી જવી જોઈએ. પદાર્થની પોતાની પરમિએબિલિટી, શૂન્યાવકાશની પરમિએબિલિટી અને સાપેક્ષ પરમિએબિલિટી. 3 પરમિએબિલિટી મેગ્નેટિક પરમિએબિલિટી કહેવાય. તો કહેવાનો અર્થ એ કે આ 3 પદાર્થોને જો સસેપ્ટિબિલિટી સાથે સંબંધ હોય તો આ 3ને μ0 અને μr સાથે પણ કાંઈક સંબંધ હોય. તો તમારે કરવાનું શું છે? તો કે એનું સીધું પરિણામ છે. એ પરિણામ આપણે યાદ રાખવાનું છે. શું કામે યાદ રાખવાનું છે? કારણ કે થિયોરિટિકલ પ્રશ્નની અંદર બોર્ડની એક્ઝામમાં ઘણી બધી વખત આ 3 માટે ના સસેપ્ટિબિલિટી અને પરમિએબિલિટી, કોણ મોટી કોણ નાની, એવા પ્રશ્નો પૂછાઈ ચૂકેલા છે. એટલે કે આપણે આ પ્રશ્નને શું કરવા પડશે બાળકો? યાદ રાખવા પડશે. ઓકે. તો ડાયામેગ્નેટિક ચુંબકીય સસેપ્ટિબિલિટી પરમિએબિલિટી ના સંદર્ભમાં ડાયા, પેરા અને ફેરો મેગ્નેટિક પદાર્થોનું વર્ગીકરણ કરો. આખું પૂછાય તો 2 માર્કમાં, નહીતર એકાદો ક્વેશ્ચન આમાંથી પૂછી નાખે એમસીક્યુ માટે. બરાબર? આમાં કોઈ બુદ્ધિપૂર્વકની સમજૂતી આપવાની નથી, યાદ રાખવાનું છે. એટલે મેં લખી નાખેલું છે, પણ એના પછીનો ક્વેશ્ચન મેં લખ્યો નથી કારણ કે એમાં આપણે સમજવાનું છે. રાઈટ? તો ડાયામેગ્નેટિક પદાર્થ માટે સસેપ્ટિબિલિટી ઋણ હોય, જ્યારે પેરામેગ્નેટિક પદાર્થ માટે સસેપ્ટિબિલિટીનું મૂલ્ય ધન હોય તથા નાનું હોય. એટલે 1 કરતા નાનું પણ 0 કરતા મોટું, કારણ કે 0 થી નાનું જાય તો ધનમાંથી ઋણ મંડે થવા. તથા ફેરોમેગ્નેટિક પદાર્થ માટે સસેપ્ટિબિલિટીનું મૂલ્ય ધન અને ઘણું જ મોટું હોય. રાઈટ? વળી μr બરાબર μ/μ0 બરાબર 1 + x. આ આપણું સરળ સૂત્ર છે. જેના પરિણામો x માટે લખી શકાતા હોય, એટલે કે સસેપ્ટિબિલિટી માટે લખી શકાતા હોય, એના પરિણામો μ, μ0, μr માટે પણ લખાય છે. બરાબર?
તો સૂત્ર પરથી સસેપ્ટિબિલિટી ને μ0 અને μr સાથે પણ સંબંધ છે. તેથી યાદ રાખો કે ડાયામેગ્નેટિક પદાર્થની પરમિએબિલિટી mu એ શૂન્ય અવકાશની પરમિએબિલિટી μ0 કરતા નાની હોય. કેને માટે? ડાયા માટે. ડાયામાં μ0 મોટો, μ નાનો. બરાબર? એવી જ રીતે પેરામાં શું? તો કે આનાથી ઉલટું જોઈ. પેરા માટે પદાર્થની પરમિએબિલિટી μ એ μ0 કરતા સાધારણ મોટી હોય. બહુ મોટી ન હોય પણ મોટી હોય એ પાકું. અને ફેરોમેગ્નેટિક પદાર્થ માટે તો μ નું મૂલ્ય μ0 કરતા ઘણું જ કેવું હોય? વધારે હોય. એટલે આટલી બાબત તમારે યાદ રાખવાની છે. આમાંથી કોઈ પણ સેન્ટેન્સ છે એ તમને MCQ માં પૂછી શકાય. એટલે યાદ રાખવાનું છે અને યાદ રાખવાનું છે બાળકો. બરાબર? અત્યારે તમે જે ઓનલાઈન ભણી રહ્યા છો એ ઓનલાઈનમાં માત્ર તમને હું સમજાવી રહ્યો છું. આ સમજાવવાની સાથે સાથે સરળ ભાષા હોવાને નાતે જો તમે મારી સાથે મહેનત કરતા જાશો, આ બધું જ પાકું કરતા જાશો તો એનો બેનિફિટ ખૂબ ચાલુ વર્ષમાં મળવાનો છે. બરાબર? ઓકે. જેમ કે મેં છેલ્લે તમને જો યાદ હોય તો 3 લેક્ચર માઇક્રોમીટર સ્ક્રૂ અને વર્નિયર કેલિપર્સ માટે લીધા હતા. અને જે 3 લેક્ચર મેં નીટની એક્ઝામ પહેલા 2-3 દિવસમાં લીધા હતા એ લેક્ચર જો નીટની એક્ઝામ દેનારા વિદ્યાર્થીઓમાંથી જે લોકોએ જોયું હતું એ લોકોને ઘણો બેનિફિટ મળ્યો. કારણ કે એમાંથી એક ક્વેશ્ચન મેં કરાવ્યા હતા, એ તો બહુ હાર્ડ કરાવ્યા હતા. એની સામે એના કરતા ક્યાંય સહેલો ક્વેશ્ચન છે એ નીટની એક્ઝામમાં હતો. બરાબર? એટલે પછી એક્ઝામ વહી ગયા પછી કોઈ લેક્ચર જોઈ તો એનો બેનિફિટ એને નથી મળવાનો. રાઈટ? ઓકે. ડાયામેગ્નેટિઝમ અને ડાયામેગ્નેટિક પદાર્થની સમજૂતી આપો. તો ડાયામેગ્નેટિક પદાર્થો એ કુદરતની અંદર મળે પણ છે અને અમુક અંશે તેને બનાવી પણ શકાય છે. દાખલા તરીકે આપણા કુદરતની અંદર જે મળતી વસ્તુઓ છે, સોનું, ચાંદી, તાંબુ, બિસ્મથ, પાણી, આ બધા પદાર્થો ડાયામેગ્નેટિક પદાર્થો છે. હવે ડાયામેગ્નેટિક પદાર્થને ડાયામેગ્નેટિક પદાર્થ શું કામ કહેવાય? બરાબર? થોડુંક વધારે સમજાવીશું. પહેલા કહી દઉં અને જે હું તમને ક્વેશ્ચન લખી દઈશ એમાં અમુક બાબત મેં જે સમજાવેલી હશે એ એમાં હાજર નહીં હોય. કારણ કે આપણે આપણી ટેક્સ્ટ બુકને અનુસરવાનું છે. બરાબર? એટલે આપણા લખાણમાં ટેક્સ્ટ બુકનું લખાણ કંઈક અંશે આવે તો એ વધારે સારું. ઓકે? તો સમજવા માટે હું તમને પ્રયત્ન કરું છું. દાખલા તરીકે તમે કોઈ એક આવો પદાર્થ લીધો, ધારો કે સોનાનો ટુકડો. આપણે શું કામ નબળો ટુકડો લેવો જ જોઈએ? રાઈટ? સોનાનો ટુકડો મેં લીધો. હવે આ સોનાના ટુકડામાં શું બનશે કે અંદરના ભાગમાં, સોનાના ટુકડાના અંદરના ભાગમાં જે પરમાણુ છે એ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરતા હોવાને લીધે તેઓ કોણીય વેગમાન ધરાવે છે. ઉપરાંત તેઓ કક્ષીય ચુંબકીય ચાકમાત્રા પણ ધરાવે છે. પણ આ કક્ષીય ચુંબકીય ચાકમાત્રા છે એ પ્રવાહની લૂપો તૈયાર થવાને કારણે છે. એટલે કે આવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ અસ્તવ્યસ્ત છે. એટલે એની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તમે ગણવા જાઓ તો એ શૂન્ય હોય. આવો જે પદાર્થ છે
એને જો બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે, એટલે કે આ બાજુથી ક્ષેત્ર આ બાજુ છે એમ સમજો, અહીંથી ક્ષેત્ર આ બાજુની સાઈડમાં જઈ રહ્યું છે. જો તમે બાહ્ય ચુંબકીય સમાન ચુંબકીય ક્ષેત્રમાં આવા કોઈ પણ પદાર્થને રાખશો તો આ પદાર્થની અંદરના ભાગમાં એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એવી રીતે પ્રેરિત થશે કે જેથી કરીને આ પદાર્થનો આ બાજુનો છેડો n ધ્રુવ તરીકે અને આ બાજુનો છેડો s ધ્રુવ તરીકે વર્તે. હવે જો તે n ધ્રુવ અને s ધ્રુવ તરીકે વર્તે તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ s થી કઈ તરફ હશે? n તરફ. એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કઈ તરફ હશે? s થી n તરફ. હવે આ s થી n તરફની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે અને આ જે છે દેખાય છે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર, ઈ એની એક્ઝેક્ટ સામે છે. તો બાળકો આ આની સામે છે. હવે એવી કોઈ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ નીકળે આમાંથી, કોઈ એવી અપવાદ રૂપે કે જેની દિશા આ ક્ષેત્રની દિશા સાથે હશે, તો આ ક્ષેત્ર રેખા આમાંથી ઝડપથી પસાર થઈ જશે. પણ બાકીની ક્ષેત્ર રેખા છે એ આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનો વિરોધ કરે, અને વિરોધ કરે એટલે આ ક્ષેત્ર રેખા અંદર જવાને બદલે એ બધી ક્ષેત્ર રેખા ક્યાં જવાનો પ્રયત્ન કરે? બહાર જવાનો. શું કામે? કારણ કે આ સોનાના ટુકડાનો કે જે ચુંબકત્વ ધરાવે છે તેનો આ છેડો આની સાથે અપાકર્ષણ અનુભવશે. એટલે જ આવા પદાર્થોને અનુચુંબકીય પદાર્થ કહેવામાં આવે. પરંતુ જો આ આકૃતિ તમારે દોરવાની નથી પછી, પણ તમને સમજાવું છું કે દાખલા તરીકે અસમાન ચુંબકીય ક્ષેત્રની અંદર હું આવા કોઈ પદાર્થને ગોઠવી દઉં તો અત્યારે જોઈ શકો છો કે S પાસે આ ક્ષેત્ર રેખાઓ નજીક છે, એટલે S પાસેનું ક્ષેત્ર પ્રબળ છે, N પાસેનું ક્ષેત્ર નિર્બળ છે. તો અસમાન ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ આવા ડાયામેગ્નેટિક પદાર્થને રાખવામાં આવે તો તે ડાયામેગ્નેટિક પદાર્થ પર પ્રબળ ક્ષેત્ર તરફથી નિર્બળ ક્ષેત્ર તરફની દિશામાં પરિણામી બળ લાગે છે. અને આવા અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવેલા ડાયામેગ્નેટિક પદાર્થ, આ ડાયામેગ્નેટિક પદાર્થ માં જ આવું બને છે. એ પેરામેગ્નેટિક પદાર્થમાં નથી બનતું, એ આપણે ભણશું. બરાબર? તો આ ડાયામેગ્નેટિક પદાર્થના ઉદાહરણ પણ મેં તમને આપી દીધા કે સોનું છે, ચાંદી છે, તાંબુ છે, પાણી છે, બિસ્મથ છે. તો આ બધા ઘટકો છે એ ડાયામેગ્નેટિક પદાર્થના ગુણધર્મ ધરાવતા ઘટકો છે. બરાબર? અને ડાયામેગ્નેટિક નું ચુંબકત્વ છે એ હંમેશા ઉલટી દિશામાં કામ કરતું હોય, એટલે કે ક્ષેત્ર રેખાને અંદરથી જવામાં મુશ્કેલી પડે. એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં જો પદાર્થને રાખવામાં આવે તો આવો પદાર્થ અપાકર્ષાય છે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર વડે, અને અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે તો તેના પર પ્રબળ ચુંબકથી નિર્બળ ચુંબક તરફ હંમેશા બળ લાગે છે. ઓલરાઈટ? ક્લિયર? આ સમજવાનું હતું બરાબર? ઓકે, હવે હું તમને આ પ્રશ્ન લખી દઉં છું. ઓલરાઈટ? યસ બાળકો, આ પ્રશ્ન તો આપણે ઓલરેડી સમજી ગયેલા છીએ. આમાં આપણે ધ્યાન આપવાનું છે ડાયામેગ્નેટિક પદાર્થો મેં સમજાવી દીધું તમને, છતાં પણ એક વખત આપણે નજર કરી લઈએ. જે પદાર્થોને બાહ્ય અસમાન ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે ત્યારે પ્રબળ ચુંબકીય ક્ષેત્રથી નિર્બળ ચુંબકીય ક્ષેત્ર તરફ પરિણામી બળ લાગતું હોય તો તેવા પદાર્થો પ્રબળ ક્ષેત્રથી નિર્બળ ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવતા હોય તો તેવા પદાર્થોને ગતિ કરવાનું વલણ ધરાવે
છે. તેથી તેવા પદાર્થોને ડાયામેગ્નેટિક પદાર્થો કહેવાય. દાખલા તરીકે સોનું, ચાંદી, તાંબુ, પાણી, બિસ્મથ, સિલિકોન વગેરે. તો આમાંના કોઈ પણ ઘટક છે એ તમને MCQ માં પૂછી શકાય કે નીચેનામાંથી કયા પદાર્થો ડાયામેગ્નેટિક છે. હવે આ ડાયામેગ્નેટિક પદાર્થનું ડાયામેગ્નેટિઝમ એટલે કે અનુચુંબકત્વ કેવી રીતે પ્રાપ્ત થાય છે એ જુઓ. પરમાણુ ઇલેક્ટ્રોન પરમાણુ માં ઇલેક્ટ્રોન કક્ષીય ભ્રમણ કરતા હોવાથી કોણીય વેગમાન તથા પ્રવાહની લૂપો બનતી હોવાથી કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, જેની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કેવી હોય છે? શૂન્ય, કારણ કે અસ્તવ્યસ્ત હોય. રાઈટ? જે ઇલેક્ટ્રોનની કક્ષીય ડાયપોલ મોમેન્ટ બાહ્ય ક્ષેત્રની દિશામાં હોય તે ઇલેક્ટ્રોન ધીમા પડે છે, અને બાહ્ય ક્ષેત્રની વિરુદ્ધ હોય તે ઇલેક્ટ્રોન ઝડપ પકડે છે, જે આકૃતિ પરથી જોઈ શકાય. એટલે કે આ N ધ્રુવ છે, આ S ધ્રુવ છે, S થી N તરફની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. તમારું બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્ર એ ચુંબકની દ્રષ્ટિએ N થી S તરફ છે. હું ચુંબક બોલું છું, એ ચુંબક ડાયામેગ્નેટિક પદાર્થ છે. આ ધ્યાનમાં રાખો. એટલે અહીંથી જે ક્ષેત્ર રેખા ગઈ એ આ ક્ષેત્ર રેખાનો શું કરશે? વિરોધ. તો જેટલા ઇલેક્ટ્રોન વિરોધ કરશે એટલે કે આ ડાયામેગ્નેટિક પદાર્થમાં કોઈ કેવી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય કે જે આ દિશામાં હોય, પણ એવી જૂજ માત્રામાં હોય. મોટા ભાગની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ S થી N તરફ હોય. એટલે અહીંથી જે ક્ષેત્ર રેખા જાય એ ઓલી ક્ષેત્ર રેખા બહાર નીકળે, એ બે એકબીજાનો વિરોધ કરે ત્યારે અહીંયા સ્પીડ આવે, પણ અંદર ક્ષેત્ર રેખા દાખલ થઈ શકે નહીં. એ ક્ષેત્રની ક્યાં જાય? બહાર. કારણ કે બંનેની દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ. આકૃતિમાં સમાન ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થના ટુકડાને રાખેલો છે, જેમાં બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ પદાર્થની ચુંબકીય ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં છે. તેથી આ ટુકડો અપાકર્ષણ અનુભવે છે. તેથી પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર શું થાય? ઘટે. કારણ કે મોટા ભાગની ક્ષેત્ર રેખાઓ ડાયવર્ઝન કાપી જાય, એટલે કે અંદરથી જવાને બદલે સાઈડમાંથી વહી જાય. જો આ S અહીંયા હોત ને N અહીંયા હોત, આ આપણે નથી રાખ્યો, આને પ્રેરિત ડાયપોલ કહેવાય. જ્યારે તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં સોનું રાખો એટલે એ આપમેળે એના બાજુ ને સોલી બાજુ થઈ જાય. આપણે અહીંયા ગોઠવેલો નથી. આ આમ ગોઠવાઈ જાય છે. તે ગુણધર્મ ડાયામેગ્નેટિઝમનો છે. ઓકે? ક્ષેત્ર રેખાઓ બહાર ધકેલાઈ જાય. મોટા ભાગના કિસ્સામાં આ ઘટાડો 10⁵ જેટલો વિભાગ લ્યો, એમાં 1 જેટલો ઓછો હોય છે. ખૂબ ઓછો હોય. ટૂંકમાં બહુ મોટું ડાયામેગ્નેટિઝમ હોતું નથી. ઓકે? તો હવે તમે એક સાથે બધું લખી લ્યો બાળકો. પેરામેગ્નેટિઝમ અને પેરામેગ્નેટિક પદાર્થ. આપણે આગળ ડાયા માટે બધું મેળવી લીધું, હવે પેરા માટે મેળવવાનું છે. પણ તમને એક રસ્તો બતાવું કે ડાયા માટે તમે જે પરિણામો લખો છો એના કરતા બિલકુલ ઉલટા પરિણામો પેરા માટે આવે. ડાયામાં શું થાય કે આ અંદરનું ક્ષેત્ર છે, બરાબર? આ S હતો, આ N હતો. એટલે S થી N તરફની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કે જે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય, જ્યારે ડાયામાં એના કરતા ઉલટી ગોઠવાતી હતી. બરાબર? તો જો જે પદાર્થોને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તે નિર્બળ ચુંબકત્વ ધારણ કરે તથા અસમાન ચુંબકીય ક્ષેત્રમાં તે નિર્બળ ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ ગતિ કરવાનું વલણ ધરાવે. યાદ કરો, ડાયામેગ્નેટિકમાં પ્રબળથી નિર્બળ તરફનું વલણ હતું. વાંચજો બરાબર. બરાબર?
એટલે કે તેઓ ચુંબક તરફ નિર્બળ આકર્ષણ બળ ધરાવે તો તેવા પદાર્થોને પેરામેગ્નેટિક પદાર્થો કહેવાય. બરાબર, ચુંબક તરફ આવા પદાર્થો નિર્બળ આકર્ષણ બળ ધરાવે છે. દાખલા તરીકે આ ખાસ ધ્યાન રાખજો, એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન, એસટીપીએ અને કોપર ક્લોરાઇડ આ બધા જ કેવા પદાર્થો છે? પેરામેગ્નેટિક પદાર્થો છે. તેઓની ચુંબકીય સસેપ્ટિબિલિટી કેવી હોય? ધન, ડાયાની ઋણ. પેરામેગ્નેટિઝમ કેમ ઉત્પન્ન થાય? પેરામેગ્નેટિક પદાર્થો કાયમી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોય છે. મેં પદાર્થો લખ્યા છે, થોડુંક વધારે સમજાવું છું. મેં પદાર્થો લખ્યા છે. તમે એકલી કોઈ પણ ડાયપોલ લ્યો તો હું અહીંયા એક સાઈડમાં આકૃતિ દોરું છું, એ જરાક સેજ જોજો. ધારો કે આ પેરામેગ્નેટિક પદાર્થ છે, ધ્યાનથી સાંભળજો. તો પેરામેગ્નેટિક પદાર્થની એક એક પરમાણુની ડાયપોલ મોમેન્ટ છે. એ ડાયપોલ મોમેન્ટ એક આમ હોય, એક આમ હોય, એક આમ હોય, બરાબર, એક આમ હોય. મતલબ કે આ બધી હોય કેવી? અસ્તવ્યસ્ત હોય. આવી અસ્તવ્યસ્ત હોવાને કારણે આખા પદાર્થની પરિણામી ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એને સરખી કરવા માટે બહારથી તમારે તાપમાન આપવું પડે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પણ આપવું પડે. પરમાણુઓની સતત તાપીય અસ્તવ્યસ્ત ગતિને લીધે પરિણામી મેગ્નેટાઇઝેશન શૂન્ય હોય. પરિણામી મેગ્નેટાઇઝેશન નથી થતું, પણ બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્રમાં જો રાખવામાં આવે તો તે પેરામેગ્નેટિક પદાર્થની દરેક ચુંબકીય ડાયપોલ ડી ની દિશામાં ગોઠવાતી જાય. એટલે કે આ જે ત્રાસીબાંગી દેખાય છે એ આમ ન રહે, એને બદલે બધી ડાયપોલ આવી સીધી ગોઠવાઈ જાય. બરાબર, એટલે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની દિશામાં જ ગોઠવાય. એટલે કે આ S અને આયા N ગોઠવાતો જાય. બરાબર, આકૃતિમાં બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્રમાં એક પેરામેગ્નેટિક પદાર્થનો ટુકડો મૂકેલો છે. તે પરથી જોઈ શકાય છે કે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખાની દિશામાં જ મેગ્નેટાઇઝેશન થાય છે અને તેથી જ મોટા ભાગની બાહ્ય ક્ષેત્ર રેખાઓ પદાર્થમાંથી પસાર થાય. એટલે પદાર્થની અંદરના ભાગમાં ગીર્દી વધી જાય. ઓમાં શું થતું હતું? આનું ક્ષેત્ર વિરુદ્ધ દિશાનું હતું, એટલે ક્ષેત્ર રેખા અપાકર્ષાતી હતી, એટલે એ સાઈડમાંથી વહી જતી હતી. રાઈટ? અને પદાર્થની અંદરનું ક્ષેત્ર કેવું બનતું જાય? પ્રબળ બનતું જાય, કારણ કે ક્ષેત્ર રેખા અંદર ઘૂસતી જાય. મોટા ભાગના કિસ્સામાં આ વધારો બહુ મોટો નથી હોતો, 10⁵ માં 1 ભાગ જેટલો ઓછો હોય. એટલે કે ઓછો વધારો હોય, બહુ વધારો નથી હોતો. હા, તાપમાનમાં તમે ફેરફાર કરો, ચુંબકીય પ્રેરણમાં તમે ફેરફાર કરો તો એના મેગ્નેટાઇઝેશનમાં 100% ફેરફાર થાય. બરાબર, અને આ બાબત આપણને મેડમ ક્યુરીના પતિ, હસબન્ડ પિયરી ક્યુરી પ્રયોગો પછી આપણને એક નિયમ આપ્યો. આમાં પણ થોડું વર્ણન કરવાનું છે, પણ સૂત્ર છે એટલે હું અહીંયા સાબિત કરું છું, એટલે ધ્યાનથી બરાબર જોજો. બરાબર, તો પેરામેગ્નેટિક પદાર્થ માટે જ છે. આ પહેલા તમે સમજી લેજો. માટે પિયરી ક્યુરીનો નિયમ સમજાવો. શુદ્ધ 2 માર્કનો ક્વેશ્ચન છે. અને પિયરી ક્યુરીએ ખૂબ પ્રયોગો કર્યા અને પોતાના અનુભવમાંથી, પ્રયોગો દ્વારા મળેલા પરિણામોના અનુભવમાંથી એવું સાબિત કર્યું કે પેરામેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન એમ છે એ લગાડેલા બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં અને તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં હોય. તાપમાનના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં હોય. અને તેથી M is equal to C B0/T. જ્યાં C એટલે કોણ? C એટલે કોણ? ક્યુરીનો અચળાંક. ભાઈ એને મેળવ્યું હતું તો એનો અચળાંક હોય ને ભાઈ. બરાબર, ઓકે. તો હવે આ જે સમીકરણ મળ્યું આના ઉપરથી આપણે સસેપ્ટિબિલિટી પણ જોઈ છે. એટલે સસેપ્ટિબિલિટી વગર આપણો મેળ નહીં પડે ભાઈ. એટલે આ C તો છે જ, બરાબર.
અને અહીંયા B0 into mu upon T mu0 into mu0 એટલે mu0 વડે મેં ગુણ્યા અને mu0 વડે શું કર્યા મેં ભાગ્યા તો mu0 વડે ગુણ્યા mu0 વડે ભાગ્યા તો હવે તમને આની તો ખબર હશે આ બે વિશે તો તમારી પાસે માહિતી છે બરાબર શું માહિતી છે આ અત્યારે t દેખાય છે mu0 વડે મેં ગુણ્યા mu0 વડે મેં ભાગ્યા નવું પરિણામ આપણે પ્રાપ્ત કરવાનું છે નવું રિઝલ્ટ પ્રાપ્ત કરવાનું છે તો આગળ આપણે જે સૂત્ર મેળવા એ સૂત્રની અંદર તમે થિંકિંગ કરો બરાબર તો b0 બરાબર mu0 into h આવું હતું b0 બરાબર mu0 into h તો b0 upon mu0 બરાબર શું થાય મને કયો h તો આ દેખાય છે આટલો લંબાચો એની જગ્યાએ શું મુકાશે h તો m is equal to c into h into mu0 upon t હવે આ h ને અહીંયા નીચે લઈ લ્યો તો m upon h બરાબર c into mu0 upon t તો યાદ કરો આને પણ યાદ કરો m બરાબર x into h જ્યાં x એટલે મેગ્નેટિક સસેપ્ટિબિલિટી તો આની જગ્યાએ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી મૂકી દેવાય તો x બરાબર c into mu0 upon t તો આ સસેપ્ટિબિલિટી નો સંબંધ મળ્યો આપણને કોનો સંબંધ મળ્યો સસેપ્ટિબિલિટી નો આ સંબંધ હતો એ મેગ્નેટાઇઝેશન નો છે હવે આપણને ઘણી વખત એવું થાય કે આનો અર્થ તો એવો થયો કે મેગ્નેટાઇઝેશન છે એ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે અને લગાડેલા બાહ્ય ચુંબકીય ક્ષેત્રના સમપ્રમાણમાં છે મજાની વાત થઈ ગઈ ભાઈ મેગ્નેટાઇઝેશન કરવું એટલે જ શું કરવું તો કે ડાયપોલ મોમેન્ટને સીધી કરવી ડાયપોલ મોમેન્ટ જે અસ્તવ્યસ્ત હોય એને તમે સીધી કરી નાખો એકદમ તો તમે એનું મેગ્નેટાઇઝેશન કરી નાખ્યું કહેવાય અને તો જ તે મેગ્નેટ તરીકે વર્તે ચુંબકત્વનો ગુણધર્મ ધારણ કરે ઓકે તો હવે આપણને એમ થાય કે ભાઈ ટી ઘટાડીએ b0 વધારીએ તો ક્યાં સુધી આ થાય આ ક્યાં સુધી થાય તો કે જ્યાં સુધી પેરામેગ્નેટિક પદાર્થના મેગ્નેટાઇઝેશનનું પેટ ન ભરાય ત્યાં સુધી અર્થ એમ કે અમુક લિમિટ સુધી તમે વધારો તાપમાન ઘટાડો ક્ષેત્ર વધારો મેગ્નેટાઇઝેશન વધી ગયું ઓકે વધીને જ્યારે મહત્તમ થઈ જાય પછી તમે તાપમાન ગમે તેટલું ઘટાડો અને ચુંબકીય ક્ષેત્ર ગમે તેટલું વધારો મેગ્નેટાઇઝેશન પછી નો જ વધે ને ભાઈ મેગ્નેટાઇઝેશન વધવાનું હતું એટલું વધી ગયું હવે એના કરતા વધુ વધે એમ નથી જ્યારે આવી પરિસ્થિતિ નિર્માણ પામે ત્યારે પિયરે ક્યુરીએ કીધું કે આ મેગ્નેટાઇઝેશન ને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહેવામાં આવે અને બરાબર યાદ રાખજો મારા શબ્દો એક્ઝામમાં પૂછાયેલ છે કે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન પછી સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન મળી ગયું પેરામેગ્નેટિક પદાર્થનું એના પછી આ ક્યુરીના નિયમનું પાલન થતું નથી ના થાય મહત્તમ મેગ્નેટાઇઝેશન મળી ગયું પછી તમે તાપમાન ઘટાડો ચુંબકીય ક્ષેત્ર વધારો તો મેગ્નેટાઇઝેશન તો થઈ જ ગયું છે હવે તમે આ બેમાં ઘટાડો વધારો કરશો તો મેગ્નેટાઇઝેશન વધારે વધવાનું નથી એટલે કે સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન બાદ ક્યુરીના નિયમનું પાલન થતું નથી ઓકે તો હવે હું આ તમને લખી દઉં છું થોડુંક વ્યવસ્થિત બરાબર જેટલું બોલ્યો છું એમાંનું અમુક ટકા આપણે લખવું પડશે ઓકે જગ્યા આપણી પાસે ઓછી છે ઓકે યસ આ તો મેં તમને સમજાવી દીધું હતું પેરામેગ્નેટિક પદાર્થ માટે ક્યુરીનો નિયમ પિયર ક્યુરીએ અનુભવ્યું એનો મતલબ
પ્રયોગો દ્વારા જ આ બધી વસ્તુઓ સિદ્ધ થઈ છે. પેરામેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન M એ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B0 ના સમપ્રમાણમાં અને તાપમાન T ના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે M B0 ના સમપ્રમાણમાં અને T ના વ્યસ્ત પ્રમાણમાં, તેથી અચળાંક C આવે એને ક્યુરીનો અચળાંક કહેવાય. અને હવે આ સમીકરણને μ0 વડે ગુણતા અને ભાગતા, તો આને μ0 વડે ભાગ્યા અને μ0 વડે ગુણ્યા, બરાબર. તો B0/μ0 બરાબર શું લખાય? h. તેથી સમીકરણ M C × H μ0/T. હવે h ને આ બાજુ લઈ લ્યો એટલે M/H બરાબર C × μ0/T. પણ M/H બરાબર શું લખાય? મેગ્નેટિક સસેપ્ટિબિલિટી. તો મેગ્નેટિક સસેપ્ટિબિલિટી ક્યુરી અચળાંક ગુણ્યા μ0/T. આનો અર્થ એવો થયો કે મેગ્નેટાઇઝેશન છે એ પણ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે અને સસેપ્ટિબિલિટી છે એ પણ તાપમાનના વ્યસ્ત પ્રમાણમાં છે, ઉપરાંત μ0 ના સમપ્રમાણમાં છે. હવે μ0 વિશે તમે વિચારો તો તમને સાઈડમાં ખાલી લખી દઉં થોડી જગ્યામાં કે μ/μ0 બરાબર μr છે. આ તમારે લખવાની જરૂર નથી, એટલે μ0 ને તમે અહીંયા લઈ લ્યો તો μr અહીંયા આવી જશે. એનો સીધો મતલબ બીજો કાંઈ નથી કરવાનો, મતલબ એ કરવાનો છે કે સસેપ્ટિબિલિટીનો આધાર જો μ0 ઉપર હોય તો સસેપ્ટિબિલિટીનો આધાર μr ઉપર જ છે. એટલે કે પેરામેગ્નેટિક પદાર્થ માટે xm અને μr જ દ્રવ્ય પર આધાર રાખતા નથી, પરંતુ તાપમાન પર પણ શું રાખે છે? આધાર રાખે છે. એવું તો આપણને બે સમીકરણમાંથી સાબિત થયું છે. વળી સમીકરણ 1 માં B0 વધારીએ અને T ઘટાડીએ અથવા બે હારે કરીએ, આ વધારતા જાય આ ઘટાડતા જાય તો M નું મૂલ્ય શું થતું જાય? વધતું જાય. એક વખત M, xm અને μr બધું મહત્તમ થઈ જાય તે ઘટનાને સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કહેવામાં આવે, સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન. અને તે પછી ક્યુરીનો નિયમ જળવાતો નથી. ઓલરાઈટ, ઓકે. તો હવે લખી લ્યો બાળકો, અને આજની તારીખમાં આટલું જ. જય શ્રી કૃષ્ણ.